ઘણું દુઃખ થાય છે અને અમે એક પરિવારના વ્યક્તિને ગુમાવી દીધો છે એવો અમને રંજ છે. કેટલા વર્ષોથી આપ તેની સાથે રહ્યા છો? 35 વર્ષ. એ અહીંયા રહેવા આવ્યા ત્યારથી અમારે લોકોને સંબંધ છે. એક જ દિવાલ છે અમારે લોકોને. તો તમારી સાથે તેમનો વ્યવહાર કેવો હતો? તમારા પડોશમાં રહેતા ઘણો સારો. કોઈ દિવસ એમ નથી રાખ્યું કે મુખ્યમંત્રી છે. હંમેશા એક કોમન મેન તરીકે રહ્યા છે, એક પાડોશી જેમ રહે એવી રીતે જ રહ્યા છે. ક્યારે એમને અભિમાન નહોતું કે હું સીએમ છું. તમારી સાથે આટલો ગાઢ સંબંધ રહ્યો ને હવે એ આપણી વચ્ચે નથી રહ્યા. તમને તેમની કોઈ યાદગાર પલ કે જે તમારી સાથે વિતાવી? ઘણી બધી છે. બધા તહેવારો અમે સોસાયટીમાં સાથે વિતાવ્યા છે. ઘણીવાર અમારે ઘરે ત્યાં નાસ્તો કરવા આવતા. ઘણીવાર અમારા ભત્રીજાનો બર્થડે હતો 5મો, એ અમે સેલિબ્રેટ કરવાના હતા ત્યારે એ નહોતા એ દિવસે, તો આગલે દિવસે અમારી ઘરે આવી ગયા રાતે 12 વાગે. કમાન્ડોને ઇન્ફોર્મ કર્યું કે તમારે કોઈ નથી આવ્યાનું. એ અમારે ત્યાં આવ્યા હતા અને વિશ કરવા માટે એમને. જે રીતના આપે ઘણા આવા યાદગાર પળો તેમની સાથે વિતાવ્યા અને એ હવે આપણી વચ્ચે નથી રહ્યા. હા, નથી રહ્યા. એ જ મોટું દુઃખ છે. અમને પણ દુઃખ છે, ગુજરાતને પણ આ દુઃખ હંમેશા સાલવશે અને ભાજપને તો બહુ મોટી ખોટ પડી છે.